નમસ્કાર મિત્રો, સૌને જય સુરપુરા દાદા તથા જય વીર રાજાજી તથા વીર તેજાજી। મિત્રો, કમેન્ટમાં ઘણા લોકોનો પ્રશ્ન એવો હતો કે દાદાની ઘરે બેઠા અગરબત્તી કેવી રીતે કરવી, અને એ પણ ભોરાત જયા વગર। એ પણ બે પ્રકારની અગરબત્તી જેની માહિતી હું તમને આપવાનો છે। એક કે જે દારૂ પીતા હોય એને છોડાવવા માટેનો શું ઉપાય છે, અને દારૂ પીતા વગર જે શરીરની પીડા હોય એના માટેનો શું ઉપાય છે એ પણ હું તમને જણાવવાનો છું। તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો પૂરો જો વિડીયોને અધવચ્ચે મૂકશો તો આ માહિતી તમારી સુધી અધૂરી રહેશે। તો ચાલો વિડીયોમાં આ માહિતીની વાત કરીએ। તો મિત્રો, જ્યારે ભોરાત જઈએ છીએ ત્યારે દાનબા બાપુ પ્રવેશન કરતા હોય છે, અને પ્રવેશનમાં એવું કહેવામાં આવે છે કે સુરપુરા દાદાની અગરબત્તી ઘર બેઠા કેવી રીતે કરવાની। જો તમે દિલથી દાદાને યાદ કરતા હોય, દિલથી સમરતા હોય, અને તમારા પ્રત્યે આપણે વીર રાજાજી તથા વીર તેજાજી પ્રત્યે શ્રદ્ધા હોય તો ઘર બેઠા તમે અગરબત્તી આ રીતના કરી શકો છો। પહેલા તો અગરબત્તી લેવાની, તેને પાણીયારે, જે પાણીયારાના બે ગોરા હોય તેને આરતી કરવાની, અને તે અગરબત્તીને ત્યાં ઊભી, અગરબત્તીને લઈને જે પાણીયારું હોય ત્યાં ઊભી ને સુરપુરા દાદાનું 5 વાર નામ લઈ અને આ પ્રક્રિયાને 21 દિવસ સુધી કરવાની છે। અને આપણે જે કહેવાય છે કે આપણે જે બહારનો ખૂણો હોય, આપણે જે મેન બહાર ઘરનો દરવાજો ત્યાં ઉતારી દેવાની, એમ 21 દિવસ કરવાની। અને તમારી અંદર જે પણ દુઃખ હોય, દર્દ હોય કે પછી વ્યસન મુક્તિનું હોય, તેની પીડા હોય તે દિલથી સમરવાની। અને સમર્યા પછી તમારે એટલું કહેવાનું કે દાદા, અત્યાર સુધી જે મેં ભૂલ કરી છે તેને હું માફી ચાહું છું, અને તે આગળથી હું બંને ત્યાં સુધી સારા પ્રયાસ કરીશ, મારાથી કોઈની લાગણી ન દુભાય એવા કાર્ય કરીશ। તેથી દાદા તમારી આ મનોકામના અવશ્ય પૂરી કરશે। ઘણા લોકોની, લાખો લોકોની અવશ્ય મનોકામના પૂરી થઈ છે। લાખો લોકોએ વ્યસન મૂકી દીધું છે દાદાના નામ ઉપર, અને ઘણા એ સલું કરી દીધું છે, પણ એની હાલત બહુ ખરાબ છે। મેં નજરે જોયેલી છે મિત્રો, અને અનુભવેલી છે। એટલે ક્યારેય સંતના પારખા કરશો નહીં મિત્રો, અને શ્રદ્ધા હોય તો જ આ વસ્તુ કરશો, અને તમને લાગે છે કે આ વસ્તુ અંધશ્રદ્ધા છે તો એ તમારો પ્રશ્ન છે, કારણ કે હરેક જગ્યાએ અંધશ્રદ્ધા હોતી નથી। જો આપણે દેવને પૂછતા હોઈએ છીએ તો આ બધી વસ્તુ છે જ, ને જે આપણે જે નથી કરવાના દોરા ધગા ત્યાં કરીએ છીએ, ને જે કરવું છે તે કરતા નથી। તો આ દાનબા બાપુએ કીધેલું પ્રવચનમાં છે, જેના હેઠળ હું આ માહિતી આપી રહ્યો છું। જો આ માહિતી તમને સરળ અને સીધી રીતે સમજાણી હોય તો કમેન્ટમાં જય સુરપુરા દાદા લખી નાખજો, દિલથી જો હોય ને માનતા હોય તો। મળશે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને દિલથી સુરપુરા દાદા।